મારું નામ નિશા ચાવડા છે અને હું રાજકોટથી બિલોંગ કરું છું અને વૃક્ષ પ્રેમી છું. તેથી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે 5000 વૃક્ષોનું રાજકોટવાસીઓને દાન કરેલું છે. વિચાર અમે લોકો ઘણા વર્ષોથી બ્રધર કરીએ છીએ કે વૃક્ષ દાન કરી. ઘણી વાર શું થાય, વ્યક્તિને વાવવાની ઈચ્છા હોય પણ એની પાસે રોપા ન હોય અને ઘણાને વાવવું હોય તો જગ્યા ના હોય. પણ એવી વ્યક્તિઓ કે જેને જગ્યા પણ છે અને વાવવા પણ છે તો એના સુધી અમે નિમિત્ત બનીએ. અમારા આંગણામાં વૃક્ષ છે તેમ સામેના વ્યક્તિના ઘરના આંગણામાં અમારા નામનું એક વૃક્ષ હોય, આવી અમારી અંતરની ઈચ્છા હતી. એટલે અમે રાજકોટને હરિયાળીથી આચ્છાદિત કરવા માટે અમે 5000 વૃક્ષોનું આજે દાન કર્યું છે. જી, અમે લીમડો, પીપળો, કરંજ, સીતાફળ, જામફળ, બદામ, રાવણા, તુલસી, જાસૂદ, કરેણ, ગ્લેરેશિડિયા, રક્તગુંજન આવા ફળ, ફૂલ અને ઔષધીય વૃક્ષોનું આજે 5000 વૃક્ષોનું અમે દાન કરેલું છે. તૈયારી ખૂબ જ હતી. અમારા જે સેરેનિટી ગાર્ડન છે તેના જે સહયોગી ટીમ છે તેણે 7 દિવસથી અમે લોકો મહેનત કરીએ છીએ. અમે બધા મળીને લક્ષ્મીનું દાન કર્યું છે. ત્યારબાદ 2 દિવસથી આ 5000 વૃક્ષો માટે અલગ અલગ ટ્રક અમારે ત્યાં ઉતર્યા. તેથી નર્સરીથી ભરીને જ્યાં અમારે સેરેનિટી ગાર્ડન રોડ પર વિતરણ કરવાનું 2 દિવસથી આ ટ્રક આવે છે કે જે ટ્રકનું અમે એક પછી એક ભરાવીને ઉતાર્યા. 5000 વૃક્ષો અહીંયા સેટ કર્યા અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે 5 તારીખે પબ્લિક માટે, રાજકોટવાસીઓ માટે અમે તે રેડી રાખ્યા કે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પોતાના મન ગમતા છોડને રોપી શકે. તે પછી તે કુંડામાં પણ રોપી શકે, પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રોપી શકે, કારખાનાની જગ્યાએ રોપી શકે, બિઝનેસ પ્લેસ પર રોપી શકે, પોતાની સ્કૂલમાં પણ રોપી શકે. પણ રોપવા જરૂરી છે જેથી ઓક્સિજન અને વરસાદ આ બંને પૃથ્વી ઉપર આવી શકે. અત્યારે ખૂબ જ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે, કારણ કે અત્યારે કોઈ પણ બિલ્ડિંગ બનાવવાનું આવે તો 20 એકર જગ્યા હોય, 10 એકર જગ્યા હોય, 5 એકર જગ્યા હોય, ત્યાં 10 વૃક્ષો હોય. તમે સમજો, એક્ઝામ્પલ આપું તો એ 10 વૃક્ષો કાપીને જ તે બિલ્ડરે બનાવશે ને, તે 10 વૃક્ષો તો જીવિત નહીં રહે. તો આવી એક સાથે આપણે રાજકોટમાં જે 4 બાજુ કન્સ્ટ્રક્શન ચાલે છે તો દરેક જગ્યાએ 10, 20, 25, 50 એવા વૃક્ષો કપાય છે. તો એક સાથે તમે લાખોની સંખ્યામાં વૃક્ષો આખા ભારતમાં કપાઈ ગયા, કારણ આપણે સિમેન્ટના જંગલો બનાવી રહ્યા છીએ. તો આપણે તે વિચાર કે આપણે સિમેન્ટનું જંગલ બનાવ્યું તો આપણું કદાચ 70, 80, 100 વર્ષનું જે આયુષ્ય છે ને, એ આયુષ્ય હોય એટલા વૃક્ષો આપણે આગળની પેઢીને તે દાન કરીને જઈએ. કારણ કે પાછળની પેઢીએ વાવ્યા હતા ને ત્યારે આપણને ઓક્સિજન મળે છે. કોરોનામાં ખબર છે ને ઓક્સિજનના બાટલાની શું પ્રાઇસ હતી, તો અત્યારે ફ્રીમાં ઓક્સિજન મળે છે તો આ તે પેડ જ આપી શકે, વૃક્ષ આપી શકે. તો આપણે પાછલી પેઢીએ આપણને જે ઓક્સિજન આપ્યું હતું એમાં આપણે આગળની પેઢીને કંઈક તો દઈને જવું પડશે કે નહીં જવું પડે. ત્યારે આપણી આગળની પેઢીને ઓક્સિજનના બાટલા લઈને ફરવું ન પડે જોડે, તો આપણે આપણા આ આયુષ્યની અંદર એને વૃક્ષનું દાન કરીને જઈએ કે આપણી આગળની પેઢી તે ઓક્સિજનને લઈ શકે, સારું જીવન જીવી શકે અને વરસાદ આ પૃથ્વી પર વહેલો આવે.